વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત. હું આપનો અશોક મકવાણા મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ. 2 દિવસ પહેલા જસદણ વિસા મત વિસ્તારના મંત્રી શ્રી પૂર્જોય બાવળિયા જે વાતો કરી છે કે ભાવનગરથી આવીને આમ તેમ કરે છે. ભાઈ, 17-18ની ચાલમાં વિધાનસભાનું ઇલેક્શન આવવાનું હતું. પરસોત્તમભાઈનો જે મત વિસ્તાર છે 17-18, ત્યાં તમે ફૂલઝરિયા હનુમાન આવીને તમે મિટિંગ નહોતી દીધી અખિલ ભારતીય કોળી સમાજ કારોબારીની મિટિંગના નામે તમે રાજકારણ કરવા નહોતા આવ્યા ભાઈ. તમે પછી વાત કરો છો કે સમાજના એને શું કર્યું છે, ભૂતકાળ જોઈ લો. એના ભૂતકાળને એમને ખબર છે ને, હજારો દીકરીના લગ્ન કર્યા છે અને ધાર્મિક પ્રસંગો પણ ઉજવી રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજના 2 ટુકડા આપશ્રીએ કર્યા છે. આપ દ્વારા કોર્ટમાં ગયા છો. સમાજને બધી ખબર જ છે. સમાજનું એક સારું સંગઠન હતું, રાષ્ટ્રીય સંગઠન હતું, એના 2 ટુકડા થયા છે. કોના કારણે થયા છે? ભાવનગરવાળાના કારણે થયા છે કે આપશ્રીના કારણે થયા છે? જ્યારે સમાજે તમે કીધું ત્યારે સમાજ ઉભો રહ્યો હતો, તો સમાજ માટે તમે ભાવનગર આખા સમાજના માછલા ધોવો છો. જીતુભાઈએ રાજુભાઈ સોલંકી, ગુજરાત સોલંકીએ કોળી સમાજના નામે કાર્યક્રમ કર્યો અને બીજા સમાજના જ્ઞાતિના આગેવાનો લઈને 2 દિવસ એવું એને નથી કર્યું. તમે કર્યું છો ચોટીલામાં. જીતુભાઈ વાઘાણીને તમે અધ્યક્ષસ્થાન આપ્યું હતું તમારી વાહ કરવા માટે, નહોતું આપ્યું? ન આપ્યું ના પાડો. ત્યારે કોળી સમાજ તમે 2 તે પહેલા તમે એમ કહેતા કે કોળી સમાજના સમલગ્ન હોય ને બીજી જ્ઞાતિના કોઈને બેહારો, કોળી સમાજનો કાર્યક્રમ હોય ને બીજી જ્ઞાતિના કોઈને બેહારો ન જોઈએ. તો તમારે વાહ લેવી છે, તમારે મંત્રી બનવું છું, તમારે ધારાસભ્ય પદ ફરી પાછું લેવું છું, તો તમે જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાન કાર્યક્રમ કર્યો હતો ચોટીલામાં. અહીંના ભાવનગરના કોળીને તમે એકને તમારે વ્યક્તિગત જે વાંધો કે તમે બધાને ન કહો. જ્યારે તમે કોંગ્રેસમાં હતા ત્યારે તમે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના પ્રમુખ હતા, ત્યારે તમે ભાવનગરમાં આવીને અમને શું શીખવાડતા, અમને સલાહ આપતા, તમને ખબર છે. અમે બધા તમારી સાથે રહેવાળા હતા. ત્યારે તમે ફૂલઝરિયા હનુમાને આવીને પરસોત્તમભાઈના મત વિસ્તારમાં તમે આવી અને પરસોત્તમભાઈ તમે આમંત્રણ આપ્યું હતું અખિલ ભારતીય કોળી સમાજનો. તમે ફૂલઝરિયા હનુમાને બપોરનો ભોજન સાથેનો 500 કોળી સમાજના આગેવાનો કાર્યક્રમ કર્યો હતો. આપ્યું તમે આવ્યો છો. આવા તો તમે ભાવનગર જિલ્લામાં અનેક કાર્યક્રમો આપ્યા હતા. તમે બોલાતા પરસોત્તમભાઈને કોઈ દિવસ? પરસોત્તમભાઈના મત વિસ્તારમાં તમે આવીને કાર્યક્રમ કર્યા, પરસોત્તમભાઈ તમે કોઈ જગ્યાએ કીધું છે? તમારા મત વિસ્તારમાં કોઈ ભાવનગરનો એક યુવાન આવીને કાર્યક્રમ કરે તો તમને વહમું લાગે છે અને તમે બધા કોળી સમાજના ટાર્ગેટ કરીને કહો છો? એવું બિલકુલ ચલાવી નહીં લ્યો ભાઈ. તમે તમારા વ્યક્તિગત જે વાંધો નહીં સામસામે લડી લો. ભાવનગરના કોળીને આમ આખી ઉડાડો. અમે તમારા મત વિસ્તારમાં ભાઈ જીદી આવી હતી કહી દઈશું. અને અમે તમારી ઓફિસના, તમે જેથી કોંગ્રેસમાં હતા ને તેથી તમારી સાથે હતા. પછી કોંગ્રેસમાં તમે ભાજપનો પટ્ટો, કમળગટ્ટાનો પટ્ટો પહેરી લીધો અને પછી તમે ભાજપમાં ગયા. અમે તમારી ઓફિસે કોઈ દિવસ આવ્યા છીએ કે તમારે ઘરનું પાણી પીધું છે અને આવી તો પાતાય નહીં? ભલે એમ કોળી કાઢી મૂકજો. તમે બધા કોળીને સમગ્ર કોળી સમાજના ટાર્ગેટ લઈને આવો છો. તમારો વ્યક્તિગત વાંધો હોય એમ જઈને કહીજો. એક ઉપર આખા કોળી સમાજ ઉપર કહો ભાવનગરની માખી ઉડાડો છો, ભાવનગર આમ છે ને તેમ છે. ભાવનગરમાં તમે આવીને બધાને 2 ફાટા કરાવ્યા છે. હવે વિદ્યાર્થી તમારા 2-4 વસેટિયાઓ અહીંયા એ ફાટા પાડી રહ્યા છે. તમારા વસેટિયાઓના કારણે આ બધું વિખાઈ રહ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજનું વિખાવાનું કારણ શું હતું? હાઈકોર્ટમાં પિટિશન, હાઈકોર્ટમાં તમારા પ્રમુખ બન્યા પછી જ હાઈકોર્ટમાં જવાનું થયું છે. તે પહેલાં કોઈ અખિલ ભારતીય કોળી સમાજના હાઈકોર્ટમાં ગયું નથી. તમારા આવ્યા તમે પ્રમુખ બન્યા અને સત્તા તમારા હાથમાં ગઈ, 3 વર્ષની ટર્મ પૂરી થઈ, એ તમને વહમું લાગતું હતું ભાઈ. પછી હાઈકોર્ટમાં જવાનું બધું આવ્યું છે. એટલે આવું બિલકુલ સલાહ નહીં લેવાય. જ્યારે પણ સમાજનું કાંઈ પણ આવતું હોય તો તમારી પૂરતું રાખો. બધા આખા સમાજને ન કહો. અમે કાંઈ તમારા આહા જીવતા નથી. અમે અમારી રીતે અડીખમ જ છીએ. ભાવનગર જિલ્લામાં અમારો કોળી સમાજના અમારા નેતાઓ, ભાજપ કોંગ્રેસના જે કાંઈ નેતાઓ હોય, આપના હોય, એ અમે બધા અડીખમ છીએ. અહીં અમે સમય હળીમળીને રહીએ જ છીએ. તમે બહારથી અમારા ભાગલા ન પડાવો તો મહેરબાની તમને પગે લાગી છે. તમે બહારથી ભાગલા ન પડાવો. ત્યાં તમે કોળી સમાજ છે એને સાચવી લો તો ઘણું બધું છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત.